કેશોદના બામણાસા ઘેડ ગામે બસ સ્ટેશનમાં વીર પુરુષ દેવાયત બાપા બોદરની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ યોજાતા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। આશરે ઈસવીસન 900 થી 1025માં દેવાયત બાપા બોદર શૌર્યતા, બલિદાન અને માતૃભૂમિના પ્રેમ માટે વીર પુરુષ તરીકે જાણીતા છે। દેવાયત બાપા બોદરની મદદથી રા નવગણ જૂનાગઢના ચુડાસમા શાસક અને રા ખેગારના પિતાએ જૂનાગઢની ગાદી મેળવી હતી। આહિર સમુદાયના દેવાયત બોદરનું જન્મસ્થળ આલીદર બોડીદર ગામ છે। દેવાયત બોદરે સોલંકીઓ દ્વારા રા દિયાસને મારીને ગાદી ભ્રષ્ટ કર્યા પછી રા નવગણને બચાવવા માટે પોતાના પુત્ર ઉગાનું બલિદાન આપી દીધું હતું। ત્યારથી આહિર સમાજની આવનારી યુવા પેઢી રા રાખીને વાત કરજે તેવા શબ્દ પ્રયોગમાં મન, કર્મ, વચનથી શૌર્યતા ભર્યું અણિશુદ્ધ જીવન જીવે। પ્રાચીન સંસ્કૃતિ અને ઇતિહાસને જાળવી રાખી પોતાના જીવનને ખમીરવંતું બનાવે તે માટે દેવાયત બાપાની શૌર્ય ગાથાનું કાયમી સંભારણું રહે એટલા માટે આહિર સમાજ દ્વારા જુદા જુદા શહેર અને ગામડાઓમાં ઉત્સાહભેર જાહેર સ્થળો પર દેવાયત બાપા બોદરની પ્રતિમા મૂકવામાં આવી રહી છે। ત્યારે કેશોદના બામણાસા ઘેડ ગામે ભૂદેવો હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રતિમાની અનાવરણ કરવામાં આવ્યું હતું। ગૌશાળામાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। તે નિમિત્તે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રિના કીર્તન મંડળી યોજાશે। આ પ્રસંગે ભીડ પંચન મહાદેવ મંદિરના મહંત, આમંત્રિત મહેમાનો, રાજકીય સામાજિક આગેવાનો, ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। રોજ તારીખ 6/1/2024 શનિવારના રોજ બામણાસા ઘેડ ગામને આંગણે આજે સવારે શ્રી દ્વારકેશ ગૌશાળા બામણાસા ઘેડમાં ગાય માતાની અને રાજાધીરાજ ભગવાન દ્વારકાધીશની મૂર્તિની ચર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો, જેમાં સમસ્ત ગામે ભાગ લીધો। આ કાર્યક્રમમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉપરાંત ગૌશાળામાં યજ્ઞ કરવામાં આવ્યો અને એ ઉપરાંત ગામમાં શ્રી આહિર વીર સપૂત દેવાયત બાપા બોદરની મૂર્તિનું પ્રતિષ્ઠાનું અનાવરણ કરવામાં આવ્યું, જે કાર્યક્રમ આજરોજ યોજવામાં આવેલ હતો। અને આજે સાંજે ભવ્યાતિ ભવ્ય કીર્તન મંડળીનું આયોજન અમારા ગામની હાઈસ્કૂલ શ્રી DHUBT હાઈસ્કૂલના આંગણે સાંજે 9 વાગે કરવામાં આવેલું છે। તો સૌ આ કાર્યક્રમનો લાહવો લ્યો અને આનંદ કરો એવી અભિલાષા સાથે જય હિન્દ, જય ભારત।